વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય છે કે આવનારો મહિનો મારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને શું મારા માટે આ મહિને નવીન થઈ શકે એમ છે। આ બધું જ તમને વિગતવાર જણાવીશું। તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 4 જુલાઈથી શુક્ર એ સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 7 જુલાઈથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરવાના છે, તો મંગળ 21 જૂનથી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મિથુન રાશિના જાતકો માટે આ મહિનો તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે। બુધ એ તમારી રાશિના સ્વામી છે અને વાયુ તત્વની તમારી રાશિ છે। આ મહિને તમને તમારા કુદરતી, અનુકૂળશીલ અને જિજ્ઞાસુ ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરે છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો માટે 3જી તારીખ અને 12મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપજો। વાત કરીએ મિથુન રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈ અને આવવાનો છે। પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ આ જુલાઈ મહિનામાં તમને મળવાનું શરૂ થશે। આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે। પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર અને ટકાઉ હોઈ શકે છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે। કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે। સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જા સ્તર ઊંચા રહેવાના છે, તેને નિયમિત કસરતમાં વાપરજો। શ્રેષ્ઠ સુખાકારી માટે તમારા આહાર અને ઊંઘના સમયપત્રક ઉપર ધ્યાન આપવું જરૂરી છે। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો પર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ આ માટે શક્ય બની શકશે। આ મહિને બજેટ અને બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળો। વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર કર્ક રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે। ચંદ્ર દ્વારા શાસિત રાશિ જળ તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી, સાહસિક અને ભાવનાત્મક ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દી, પ્રગતિ, સંબંધોમાં સુમેળ, નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 2જી અને 14મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે અનુકૂળ સમય આ મહિનો શ્રેષ્ઠ છે। તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો। આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે। પ્રગતિ ધીમી પણ સ્થિર હોઈ શકે છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે। કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે। આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જાનો સ્તર ઊંચો રહેશે, તેને નિયમિત કસરતમાં ઉપયોગ કરો। તણાવ અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન આ મહિને કરો। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે। નિષ્ણાતોની અવશ્ય સલાહ લેવી જરૂરી છે।
તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવો. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.